ઈડર તાલુકાના ચોડપ અને હડોલ ગામ વચ્ચે આવેલા સાબરમતી નદીના પટમાં કથિત ગેરકાયદે રેતી ખનનને લઈને ફરી એકવાર ચર્ચા તેજ બની છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ વિસ્તારમાં લાંબા સમયથી ગેરકાયદે રેતી ઉપાડવાની પ્રવૃત્તિ ચાલી રહી છે, જેને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. મળતી માહિતી મુજબ આજે સવારે ખનિજ વિભાગ દ્વારા રેતી ભરેલા ડમ્પરો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન કેટલાક ડમ્પર ચાલકોએ વાહનો ઝડપી હંકારી સ્થળ પરથી નીકળવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ છે. વધુમાં કેટલાક વાહન ચાલકોએ રસ્તા પર જ રેતી ઠાલવી દેતા અધિકારીઓની કાર્યવાહી અને વાહન વ્યવહારને અસર પહોંચી હોવાનું પણ સ્થાનિકોએ જણાવ્યું છે. સ્થાનિકોનું કહેવું છે કે આ માર્ગ પરથી વિદ્યાર્થીઓ, વૃદ્ધો અને અન્ય ગ્રામજનોની સતત અવરજવર રહેતી હોવાથી આવી બેદરકારીપૂર્ણ રીતે વાહનો હંકાવવાથી ગંભીર અકસ્માતની શક્યતા ઊભી થઈ શકે છે. રિપોર્ટર પ્રવીણસિંહ, સાબરકાંઠા. सागर लक्ष्मी एग्रीसीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन. લીલા લીલા છોડવાને એરંડા ભરપૂર, સુકારામાં ટકી રહે ને ઉપજ ભરપૂર. स्टार्ट ऑन एरंडा बियारण. सागर लक्ष्मी एग्रीसीड्स ना एरंडा बियारण कॉस्मोस. લાંબી જાચેરી માળોમાં શક્તિ છે ભરપૂર. સુકારો ઓછો ને પાકે ઉપજ લખલૂટ. कॉस्मोस एरंडा बियारण.